બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર છે અને હાલમાં દાંતા તાલુકામાં કેવાયસીને લઈને રાશન કાર્ડ ધારકોમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઈ કેવાયસી સેન્ટર ઉપર વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળે છે। અહીં અંતરિયાળ વિસ્તારમાંથી આદિવાસી લોકો પોતાની રોજગારી છોડીને પણ ઈ કેવાયસી માટે અંબાજી ગ્રામ પંચાયત કચેરી પહોંચે છે, જ્યાં લાંબી કતારોમાં સમયસર નંબર ન આવતા તેમને રોજગારી ખોવાનો પણ વારો આવે છે। એટલું જ નહીં, એક તરફ લાંબી લાઈનો તો બીજી તરફ સર્વર ડાઉનનો પ્રોબ્લેમ આ રાશન કાર્ડ ધારકો માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે। અંબાજીની ગ્રામ પંચાયત કચેરી ખાતે વહેલી સવારથી જ લાંબી લાઈનો ઈ કેવાયસી માટે લાગી જાય છે। કાર્ડ ધારકો વારંવાર ધક્કા ખાવા છતાં નંબર ન આવતા ભારે રોષ વ્યક્ત કરતા હોય છે, જ્યાં બીજી તરફ ગામે ગામ શિક્ષકો દ્વારા મોબાઈલથી કેવાયસી કરાવવાની પણ માંગ કરાઈ રહી છે। આ મામલે દાંતા મામલતદારે જણાવ્યું હતું કે હાલમાં શનિ રવિની રજા હોવા છતાં ઈ કેવાયસીની કામગીરી ચાલુ રાખવામાં આવી છે। સમગ્ર તાલુકામાં વધુમાં વધુ કોમ્પ્યુટર સિસ્ટમમાં ગોઠવીને લોકોને વહેલી તકે કેવાયસી થાય તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યાં બીજી તરફ તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા પણ મોબાઈલથી ઈ કેવાયસી કરવાની કામગીરી હાથ ધરાઈ હોવાનું મામલતદારે જણાવ્યું હતું, જેથી કરીને ધારકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। કેવાયસી માટે લોકો છેલ્લા કેટલાય દિવસથી લાઈનમાં ઊભા છે। મારા જેવા માણસો બી આવે છે, રાશન માટે આમ રીતે લાઈનમાં ઊભા રહેવું પડે। છેલ્લે નોટબંધી ચાલુ થઈ ત્યારથી લોકો લાઈનમાં જ ઊભા છે, અને જે ભણેલા ગણેલા છે એ તો પોતે મોબાઈલથી કરી શકે છે, પણ જે સામાન્ય માણસ છે, ભણેલા નથી, આદિવાસી છે, બીજા નાના જાતના માણસો છે, એ પોતે કેવાયસી કરી શકતા નથી। તો એમને એમના ગામે ગામ શિક્ષકો છે, તો શિક્ષકો દ્વારા એ કેવાયસી થાય તેવું સરકારશ્રીએ તાત્કાલિક અસરથી નિર્ણય લઈ અને શિક્ષકોને ફરજિયાત પંચાયતમાં આટલી બધી ભીડ જામે છે, પંચાયતમાં ગામના લોકોના કામ થતા નથી આ કેવાયસીમાં, અને કેવાયસી માટે બી લોકોની સવારથી સાંજ સુધી ભીડ હોય છે। તો સરકારે આનું ધ્યાન આપી અને કડક અમલ કરાવી અને મિસ કોલ દ્વારા જો ભાજપના સભ્ય બની શકતા હોય તો મિસ કોલ દ્વારા કેવાયસી કેમ નથી થતું તેના ઉપર પણ ધ્યાન આપવું જોઈએ। આપણે અંબાજી ગ્રામ પંચાયત ખાતે કેમ્પનું આયોજન કરેલું છે। 13, 14, 15 3 દિવસ શુક્ર શનિ રવિ 3 દિવસ અંબાજી ગ્રામ પંચાયતમાં ઈ કેવાયસીની કામગીરી તથા જે અરજદારને આધાર કાર્ડ નથી અથવા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવામાં આવેલ નથી તે લોકો માટે આપણે અહીંયા ગ્રામ પંચાયત ખાતે હાલ આધાર કાર્ડની 3 કીટો કાર્યરત કરી છે, તેમજ શિક્ષકોના પીડીએસ પ્લસમાં પણ શિક્ષકોને અહીંયા આપણે સ્થાયી રાખી એમના મોબાઈલમાં પણ પીડીએસ પ્લસમાં ઈ કેવાયસીની કામગીરી ચાલુ કરવામાં આવી છે। તેમજ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતોમાં વીસી લેવલે આપણે ઈ કેવાયસીની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે। સર, તાલુકામાં કુલ અંદર કેટલાક મશીનો મૂકવામાં આવેલા છે અને શિક્ષકો કેટલા કામ કરે છે? તાલુકામાં જે શિક્ષકોને આપણે પીડીએસ પ્લસ એક્ટિવ કરાવેલી છે તે લોકો સાથે ડીપીઓ સાહેબ સાથે મિટિંગ પણ કરવામાં આવેલી છે, સાહેબના અધ્યક્ષસ્થાને મિટિંગ પણ થઈ ગયેલી છે, અને શિક્ષકોને દરેક ગામે જે લોકોના ઈ કેવાયસી બાકી છે એ એમના પીડીએસ પ્લસમાં કરી તે એમની સૂચના પણ આપેલી છે। સાહેબ, ખાસ કરીને જે કેવાયસી કરવામાં છે ત્યાં ગરીબ લોકોને શું ફાયદો થશે, અનાજને મળશે? કેવાયસી કરવાથી સરકારશ્રીના જે અમૃતમ કાર્ડ તથા જે અનાજ મળે છે એ સિવાય જે બીજી કોઈ લાભ મળતા હોય એમાં એમને સરળતા રહેશે, ફાયદો થશે।